જૂનાગઢ મેંદરડામાં રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ મેંદરડા ભગવા રંગમાં રંગાયું। 12 વાગે મહાઆરતી, સાંજે ભવ્ય શોભાયાત્રા અને ઠેર ઠેર લોકોએ છાસ પાણી ચા શરબતનું પ્રસાદ રૂપે ભક્તોને પીવડાવી ધન્યતા અનુભવી હતી। શોભાયાત્રામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, જોલિતભાઈ ભૂસા વગેરે મહાનુભાવો જોડાયા હતા અને મેંદરડા શ્રી રામના રંગે રંગાઈ ગયું હતું। आज रामनवमी दिवसे दरेक मेंदरडा तालुकाना भावी भक्तों हजारों की संख्या में मेंदरडा नगर नी अंदर शोभा यात्रा काढ़ीने विविध मार्गों पर शोभा यात्रा प्रस्थान करवामां आवी। आ शोभा यात्रा में पूरा आखा तालुकाना तमाम भावी भक्तों भावुक थया हता અને ભગવાન રામ પ્રત્યેની જે ભાવના છે એ પોતપોતાએ બહેનો ભાઈઓએ પ્રગટ કરી। આમાં અલગ અલગ પ્રસાદી રાખવામાં આવી। કોઈએ શરબતનું વિતરણ કર્યું, કોઈએ છાશ વિતરણ કરી, કોઈએ પ્રસાદ વિતરણ કર્યા અને આવી રીતે અલગ અલગ રથો તૈયાર કરીને ભગવાન શ્રી રામની યાત્રા મેંદરડાના નગરમાં કાઢી અને આજે તમામ મેંદરડા સનાતની હોય આખો તાલુકો એવી રીતે એમનો ભાવ પ્રગટ કર્યો છે। આ શોભાયાત્રા સફળતાપૂર્વક सारी रही है और आमा तमाम संस्थाओं जो मेंदरडा तालुका में चालती संस्थाओं, सेवा की संस्थाओं, विश्व हिंदू परिषद हो, वंदे मातरम हो के अन्य संस्थाओं बधाई साथे मळी अने आ शोभा यात्रानुं आयोजन कर्युं। आ सफल आयोजन बदल सौ भावी भक्तोनो हूँ खूब खूब अभिनंदन पाठवुं छुं अने राम जन्म धरतीनी आजे राम मंदिर भव्य बन्युं छे त्यारथी सनातन धर्मनो आज वावटो फरकी रह्यो छे त्यारे तमामने शुभकामनाओं पाठवुं छुं। जय श्री राम।